અમે લોકો જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટમાંથી છે. અમારું પ્રોજેક્ટનું નામ એક્વા પ્રિડિક્ટ છે. અમારા મેન્ટર્સ પ્રોફેસર એન વાઘેલા સર છે, પ્રોફેસર નૈના મેમ છે. અમારું જે પ્રોજેક્ટ છે એ કંઈ પણ વોટરમાં કન્ટેમિનેશન હોય એ ડિટેક્ટ કરે છે. આપણે 5 સેન્સરનું યુઝ કર્યું છે, જેમ કે પીએચ, ટર્બિડિટી, ટેમ્પરેચર, ડિઝોલ્વ ઓક્સિજન અને જીપીએસ પણ ઇન્સર્ટ કર્યું છે. આ બધા સેન્સર્સ આઈઓટીથી કનેક્ટેડ છે અને જો પણ પાણીમાં થોડું પણ કન્ટેમિનેશન હશે તો વેબસાઇટનું નોટિફિકેશન આવી જશે કે પાણી પીવા લાયક નથી, પીતા નહીં. આ આપણું પ્રોજેક્ટ આઈઆઈટી પટનામાં સિલેક્ટેડ થયું છે અને 1-2 દિવસ પછી અમે પ્રેઝન્ટ કરવા જવાના છીએ. અને અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ વિટોલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે એસએસઆઈપીની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને એસએસઆઈપીની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઈફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઇન અને પાઇપ લાઇન ઇન્સ્પેક્શન છે તમે એમાં પણ યુઝ કરી શકો છો અને આ વોરના ટાઈમે એઝ અ સુસાઇડ ડ્રોન તરીકે પણ યુઝ કરી શકો છો અને આમાં અપગ્રેડ કરીને તમે ડ્રોન મોડ અને ફ્લાઇંગ પ્લેન મોડમાં પણ તમે ફ્લાય કરી શકો છો. ડ્રોન મોડમાં તમે 15 મિનિટ ફ્લાય કરી શકો છો અને પ્લેન મોડમાં 4 થી 6 કલાક તમે ડ્રોન કરી શકો છો. હાઇબ્રિડ વિટોલ છે, એના માટે એન્જિન ડ્યુઅલ એન્જિન છે, તમે પેટ્રોલથી પણ ચલાવી શકો છો અને મેક્સિમમ તમે 4 થી 5 કલાક સુધી એને ચલાવી શકો છો. જીસી ભરૂચમાં ટેક ફેસ્ટ થઈ રહ્યું છે, ટેક્ટોનિક 26. આમાં છોકરાઓ જે જીસી ભરૂચમાં કરીબ 2,200ની સ્ટ્રેન્થ છે, તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર પાર્ટિસિપેટિંગ. There are more than 25 teams which are giving their best as technical teams and exhibitions કરી રહ્યા છે. આમાં જે પાર્ટિસિપેશન અધર ઇન્સ્ટિટ્યૂટનું છે, આ ગુજરાતી સ્ટેટની ઇન્સ્ટિટ્યૂટ છે અને આઉટ ઓફ ગુજરાતના પણ પાર્ટિસિપેશન આવ્યા છે. મોર દેન 1,300 જેટલા પાર્ટિસિપેશન રજિસ્ટ્રેશન થયા છે. અમારે અહીંયા એક એસએસઆઈપીનું બહુ સરસ ઉપક્રમ ચાલે છે ગુજરાત સરકારના સપોર્ટથી. તો આમાં મોર દેન 70 POCs છે, બધા POC ડિસ્પ્લેમાં છે. આમાં એક ડ્રોનનું છે જે એર ટેક્સી તરીકે વપરાય. સો 4 kg લોડ સાથેનું આખું ડેમો કરીને બહુ સરસ રીતે બતાવેલું છે અને બીજું એક સ્મોલ ડ્રોનનું છે. ત્રીજું એક આઈઆઈટી પટનામાં છોકરાઓનું જે ડ્રિંકિંગ વોટરનું છે. ડ્રિંકિંગ વોટર જે વેસ્ટ વોટર, જે સિવેજ વોટર સાથે મિક્સઅપ નહીં થઈ જાય, દુર્ઘટના નહીં બને સમાજમાં, તો આને બચાવવા માટે ડિટેક્શનની એક ટેકનોલોજી ડેવલપ કરી છે અને આ સિલેક્ટ પણ થઈ છે. તો આનું પણ એક એક્ઝિબિશન રાખેલું છે. ઇટ્સ વેરી નાઇસ એક્ઝિબિશન અને કોલેજમાં ઓલ 6 ડિપાર્ટમેન્ટ્સ બહુ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. છોકરાઓ 2 દિવસ સુધી, આજ આખો દિવસ ચાલશે અને કાલ આખો દિવસ ચાલશે, બધા આ ફેસ્ટમાં આમંત્રિત છે. આ ટેકનોલોજીથી ભરૂચના જે લોકો છે, ભરૂચના જે વિદ્યાર્થીઓ છે, આજુબાજુના વિદ્યાર્થીઓ છે, સ્કૂલથી વિદ્યાર્થીઓ છે, આ ભાગ લઈ શકે છે આમાં. અને ટેકનોલોજીમાં જે એડવાન્સમેન્ટ છે, જે ભરૂચમાં જીસી ભરૂચમાં કામ થઈ રહ્યું છે, આનાથી અવગત થઈ શકે છે. આપણી જે સ્ટોરી છે એ રીતે છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને એસએસઆઈપી ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને આપણે બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે.
આ બનાવવા માટે એમને 1 વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, પાંખ પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે, અને ઘણી બધી તકલીફો આવી. છેલ્લે એ પોઝિશનમાં આવ્યા કે આ એકદમ બેલેન્સ સાથે ઉડે અને બેલેન્સ સાથે જ એ નીચે લેન્ડ પણ થાય અને 30 કિલોમીટર સુધી એ જઈ શકે, 1 કિલોમીટરની હાઇટ સુધી જઈ શકે. અને ઓટોમેશન પણ છે, એમાં નાઇટ વિઝન પણ છે, એટલે કે એમાં જો કોઓર્ડિનેશન જીપીએસને આપણે સેટ કરી દઈએ તો એ સીધું ત્યાં જઈને ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે. યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી છે. એવી જગ્યા કે જ્યાં માણસ પહોંચી ના શકે, જંગલમાં, ત્યાં જઈને સર્વેલન્સ કરી શકે. ટ્રાન્સમિશન લાઇન પર કોઈ ફોલ્ટ આવ્યો હોય, માણસ જઈ ના શકે, હાઈ વોલ્ટેજ હોય એટલે ઉપર હોય, આ ડ્રોન જતું રહી. અને સમુદ્રમાં કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં બી જઈ શકે. એની રેન્જ હજી અમે વિસ્તારીશું. એની 3 કિલોની પેલોડ કેપેસિટી છે, એને પણ અમે એક્સટેન્ડ કરીશું. 10 કિલો 20 કિલોમાં લઈ જઈ શકું. એની હાઇટ અત્યારે 1 કિલોમીટર સુધી જઈ શકે છે, એ પણ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી અમે લઈ જઈ શકીશું. જો વિદ્યાર્થીનીઓ હજી તૈયાર થાય તો એને આગળ અમે 10 લાખ રૂપિયા પણ આપવાની તૈયારીમાં છે. તો એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. કેજલ, કીર્તિ, સ્નેહલ, હું પોતે, અમારા આચાર્યશ્રી, અમારી સમગ્ર જીઈસી ભરૂચની ટીમ, મીડિયા મિત્રો, સૌનો આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ.